બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે મેલડી માતાજીની ઉત્પત્તિની કથા વિશે. મેલડી માતાજીની ઘણી બધી લોકકથા પ્રચલિત છે. તેની ઉત્પત્તિની અલગ અલગ કથાઓ પણ છે. પરંતુ પ્રથમ જ્યારે મેલડી માતાજી પ્રગટ થયા ત્યારે તેમનું નામ ન હતું. એક લોકકથા પ્રમાણે એક રાક્ષસ અમરિયાના ત્રાસથી છુટકારો અપાવવા માટે જ્યારે નવદુર્ગા આ રાક્ષસને મારવા માટે ગયા ત્યારે તે રાક્ષસ ઘણો શક્તિશાળી હતો. તેણે નવદુર્ગા સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું. છેવટે તે રાક્ષસ થાકીને આ દેવીઓથી બચવા માટે ભાગવા લાગ્યો. દોડતા દોડતા તે ભૂમિલોકના એક સાયલા ગામના તળાવમાં સંતાઈ ગયો. ત્યારે માં નવદુર્ગા તે તળાવમાં પાણી પીવા લાગ્યા. ત્યારે આ રાક્ષસ સરોવર પાસે મરી પડેલી ગાયને જોઈને તેમાં જઈને છુપાઈ ગયો. ત્યારે નવદુર્ગાએ ભેગા મળીને આ અમરિયા દૈત્યને મારવા માટે એક યુક્તિ વિચારી. એક શક્તિ રૂપે દેવીને પ્રગટ કરવાનું વિચાર્યું. તે સમયે નવદુર્ગા ભેગી મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારીને એક નાની માટીની મૂર્તિ બનાવી. તેમાં પ્રથમ પ્રાણ પૂર્યા અને તેમાં દરેક દેવીઓએ પોતાની શક્તિ પ્રદાન કરીને તેમને શક્તિ રૂપે શસ્ત્ર વિદ્યાઓ આપી. પછી તે અમરિયા દૈત્યને મારવા માટે આદેશ આપ્યો. આમ આ દેવીએ નવદુર્ગાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુદ્ધ કર્યું. આ દેવીએ પોતાની શક્તિ દ્વારા દૈત્યને માર્યો. પછી માતાજીએ રાક્ષસને મારીને તેમનું કાર્ય પૂર્ણ કર્યું. તે નવદુર્ગા પાસે પાછા ગયા ત્યારે બધી દેવીઓએ તેમની સાથે છલ કર્યું અને પોતાનામાં સમાવવાની ના પાડી. કારણ કે તે ગાયના શરીરમાં પ્રવેશવાને લીધે એ દેવી મેલી અને અપવિત્ર થઈ ચૂકી હતી. તેમને બધી દેવીઓને વિનંતી કરીને કહ્યું, એ મારું નામ તો આપો અને મારે આગળ શું કરવાનું છે. પરંતુ તે બધી દેવીઓએ તેમને દગો આપ્યો અને કહ્યું કે હવે અમને તમારી જરૂર નથી. આથી નિરાશ થયેલી દેવીએ વિચાર્યું કે હવે શિવજી સિવાય કોઈ તેમને ન્યાય નહીં કરે. તે દેવી શિવજી પાસે ગયા. ત્યાં જઈને બધી વાત શિવજીને કહી. શિવજીએ ગંગાજીને પ્રગટ કરીને તેમને માતાજીને પવિત્ર કર્યા. શિવજીએ કહ્યું કે તમે રાક્ષસ સાથેની લડાઈમાં એકલાય લડત આપી હતી, તેથી આજથી તમારું નામ મેલડી હશે. મેં લડી એટલે હું પોતાના માટે લડી, જેથી તેમનું નામ મેલડી રાખવામાં આવ્યું. આ મેલડી માતાજીના આજે ઘણા બધા પ્રસિદ્ધ નામ છે. ત્યારબાદ શિવજીએ વરદાન આપ્યું કે તમે જ્યાં રહેશો ત્યાં કોઈ પણ દેવી નજીક નહીં ઊભી રહી શકે. મેલડી માતાજીની સાધના ખૂબ શક્તિશાળી છે અને તેમની શક્તિ સામે જસુણી, યક્ષિણી, ડાકણ, સાકણ, ભૈરવ, વીર, અઘોરી, કલર, વેતાલ, ચુડેલ, જીન જેવી કોઈ નકારાત્મક કે તાકાતવર શક્તિ ઊભી રહી શકતી નથી. 64 જોગણી, 52 વીર, સાત્વિક, રાજસિક, તામસિક, શમશાનિક શક્તિઓ તેમની પાસે રહેલી છે. માતાજીના પ્રભાવ આગળ કોઈ ટકી શકતું નથી. એમ કહેવાય છે કે જ્યારે મેલડી માતાજી ઉજ્જૈનથી કામરૂ દેશ જઈ રહ્યા હતા ત્યારે 5 પ્રકારના મહાકલાપી શમશાન વચ્ચે આવ્યા હતા.
જ્યાં તેમને રોકવા ત્યાંની 1200 શક્તિશાળી બલા, સાંતળો અને તમામ ભૂતાવળ તેમને રોકવા આવ્યા હતા. પરંતુ શિવજીના વરદાન સ્વરૂપ ત્યાં કોઈ પણ શક્તિઓ માતાજીને રોકી શકી નહીં. એવું કહેવામાં આવે છે કે તે સમયે મેલડી માતાજીએ તેમના હાથમાં રહેલી બાટલીમાં એ તમામ જીનાત અને નકારાત્મક શક્તિઓને કેદ કરી લીધી. મેલડી માતાજી ફક્ત શિવજીનું સાંભળે છે. કળિયુગમાં તેમના જેવી કોઈ શક્તિ નથી. મેલડી માતાજી ખૂબ જ દયાળુ છે. જો તેમને કોઈ સાચા હૃદયથી પ્રાર્થના કરે છે, તે રંકને રાજા કરે છે અને એક ક્ષણમાં રાજાને રંક બનાવે છે. મેલડી માતાજીની સાધનામાં ચોક્કસ અનુશાસનમાં રહેવું પડે છે. તેમની સાધના ખૂબ જ મુશ્કેલ નિયમો હોય છે. જો તમે તેમના કોઈ કાર્ય કરવા માટે સિદ્ધ કરો છો તો તેમને નિવેદ આપવાનું ભૂલી જાઓ છો તો માતાજી કોઈને છોડતા નથી. જે પણ મેલડી માતાજીના ભક્ત છે તેમના પર કોઈ જાદુ, મંત્ર, તંત્ર, જાદુગરી, ટોટકા કે મેલી વિદ્યાની અસર કરતી નથી. જે માતાજીની સાધના અને ભક્તિ વધુ સારું ફળ આપે છે. મેલડી માતાજી તમારા દરેક શબ્દો પર કામ કરે છે. જો માતાજીનું કોઈ ખરાબ ઉદ્દેશથી મેલડીનું આહ્વાન કરવામાં આવે તો તેઓ ક્રોધિત પણ થાય છે. મેલડી માતાજી પોતાના ભક્તોની આકરી કસોટી પણ કરે છે. ગુજરાતમાં ચારે બાજુ માતાજીના મંદિર આવેલા છે અને મેલડી માની પૂજા થાય છે. મેલડી માતાજીના 8 હાથ છે. સૂર્યના તેજ જેવી એમની ક્રાંતિ ચારે તરફ ફેલાયેલ છે. માનું સ્વરૂપ ભયાનક બિહામણું છે. તેમનું વાહન કાળો બોકડો છે. તેના પર માતાજી બિરાજમાન છે. મેલડી માતાજીના ચહેરા પર આંખોમાં પ્રેમ છે, કરુણા છે, હૃદયમાં પ્રેમ છે. બકરી પર સવાર છે. મેલડી માતાજી અષ્ટ હાથવાળા માતાજી. મેલડી માતાના પાસે આ શસ્ત્રો છે. હાથમાં બાટલી, ચક્ર, તલવાર, ધનુષબાણ, ખપ્પર, ગરવો અને ત્રિશૂલ શોભે છે. એક હાથમાં આશીર્વાદ આપતા હાથ ખાલી છે. માનું સ્વરૂપ નજરમાં તરત વસી જાય તેવું છે. મેલડી માતાજીના શસ્ત્રો: એક હાથમાં બાટલી, બીજા હાથમાં કટોરો, ત્રીજા હાથમાં ત્રિશૂલ, ચોથા હાથમાં તલવાર, પાંચમા હાથમાં ગદા, છઠ્ઠા હાથમાં ચક્ર, સાતમા હાથમાં કમળ. માતાજીનો 8મો હાથ આશીર્વાદ આપે છે. તો બાપુ, આ હતો મેલડી માતાજીની ઉત્પત્તિની કથા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.